અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં નવા વર્ષ 2025ને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સઘન પોલીસ બંદોબસ્ત. રાજ્યમાં પોલીસ પરવાનગી વગર 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં ઘટાડો નોંધાયો. આવકવેરા વિભાગે અમદાવાદના ખાનગી સમૂહો પાસેથી 10 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહાર પકડી પાડ્યા. અને સંતવીર મેઘમાયાની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા આજે ₹5ની સ્મૃતિ ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી. સમાચાર વિગતવાર. રાજ્ય સહિત દેશભરમાં નવા વર્ષ 2025ને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ છે. રાજ્યના તમામ પર્યટક સહિતના મહત્વના સ્થળો પર લોકો 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા પહોંચી ગયા છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને રાજ્યભરની પોલીસે પણ વિશેષ વ્યવસ્થા કરી છે. ગાંધીનગર પોલીસ આજે 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સઘન તપાસ હાથ ધરી રહી છે. ઇન્ફો સિટી અને ગિફ્ટ સિટી વિસ્તારમાં પોલીસ દ્વારા વિશેષ તપાસ કરાશે. ઉપરાંત નશીલા પદાર્થના સેવન કરીને ગાડી ચલાવતા ચાલકો ઉપર પોલીસ ચાંપતી નજર રાખશે. છેલ્લા એક અઠવાડિયામાં પોલીસે કાળી પટ્ટી લગાવેલી 60થી વધુ ગાડીઓ જપ્ત કરી છે. આજે આખી રાત રેન્જ વડા, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ તપાસ હાથ ધરશે. આ અંગે ગાંધીનગરના નાયબ જિલ્લા પોલીસ વડા ડી.ટી. ગોહિલે માહિતી આપી હતી. અને ડ્રાઈવ કરતા ઈસમો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તે અનુસંધાને દરેક ચેકપોસ્ટ અને દરેક નાકા પોઈન્ટ પર અને બ્રેથ એનાલાઇઝર પોલીસને આપવામાં આવેલા છે. આ ચેકપોસ્ટ અને નાકા પોઈન્ટમાં પણ જે બ્લેક ફિલ્મ અને વિધાઉટ નંબર પ્લેટની ગાડીઓ મળે છે તેમને અમે ડિટેન કરવામાં આવેલી છે અને છેલ્લા એક વીકમાં અમે 65 ગાડીઓ ડિટેન કરેલી છે. તે પ્રોગ્રામમાં પણ કોઈ ન્યુસન્સ ના આવે અથવા કે ડ્રગ્સ અને ડ્રિંક કરીને કોઈ ઈસમો ના આવે તેનું ધ્યાન રાખવા માટે અમે દરેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં, સિવિલ પ્લોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે. આ તરફ અરવલ્લીમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મોડી રાતથી જ મોડાસા સહિત તમામ તાલુકામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં હાલ 29 જેટલી ચેકપોસ્ટ બનાવાઈ હોવાનું એએસપી સંજયકુમાર કેશવાલાએ જણાવ્યું હતું. માનનીય રેન્જ સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી આજે આ મોડાસા ટાઉન વિસ્તારમાં અલગ અલગ 5 પોઈન્ટ જેમ કે હેડક્વાર્ટર છે, હજીરા સર્કલ છે, પેલેટ સર્કલ છે, સહયોગ સર્કલ છે અને રાણા સૈયદ, આ 5 પોઈન્ટ ઉપર 5 અધિકારી અને 30 માણસો સાથે સતત વાહનનું ચેકિંગ ચાલુ છે. જેમાં કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ છે એ એન્ટર શહેરમાં ના કરે તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે. રાજ્યભરમાં પોલીસની પરવાનગી વગર 31મી ડિસેમ્બરની ડીજે નાઇટની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સૂચના આપી છે. શ્રી સહાયે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે પોતાના જિલ્લામાં જાહેર માર્ગ તેમજ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર બ્રીથ એનાલાઇઝર સાથે સઘન તપાસ હાથ ધરવા જણાવ્યું છે. ડીજે નાઇટ ઇવેન્ટ સંચાલકો સાથે બેઠક યોજી જરૂરી તકેદારી રાખવા તેમજ કોઈ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટિક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડાએ સૂચના આપી છે. રાજ્યમાં પેયજળની સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત વેબસાઇટ પર ગત 6 વર્ષમાં 99.92% રજૂઆતોનો ઉકેલ કરાયો છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પેયજળને લગતી સમસ્યાને ત્વરાએ નિકાલ લાવવા પાણી પુરવઠા વિભાગ દ્વારા 1916 ટોલ ફ્રી નંબર અને www.watersupply.gujarat.gov.in વેબસાઇટ અમલી બનાવવામાં આવી છે. રાજ્યમાં વર્ષ 2018થી 24 કલાક હેલ્પલાઇન સેન્ટર પણ કાર્યરત કરાયું છે. આ સેન્ટર અને વેબસાઇટ પર અત્યાર સુધી નોંધાયેલી 1,82,464 રજૂઆત પૈકી 1,82,331 રજૂઆતોનો ઉકેલ અને નિકાલ કરાયો છે. આ તરફ પાણી પુરવઠા વિભાગ દ્વારા GIS મેપિંગ થ્રુ મોનિટરિંગ કરવા IoT સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેર પાણીના પ્રવાહનું નિરીક્ષણ અને વિતરણ કરતી વખતે ડેટા સંગ્રહ અને વિશ્લેષણના માધ્યમથી જળ સુરક્ષા, ગુણવત્તા અને તેની સ્થિરતાને સુનિશ્ચિત કરે છે. રાજ્યભરમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સત્તાવાર યાદી મુજબ આ વર્ષે નિદાન માટે ડેન્ગ્યુના 2,21,358 નમૂના લેવાયા હતા, જેમાંથી 7,820 કેસ પોઝિટિવ જણાતા આ વર્ષે ડેન્ગ્યુનો સંક્રમણ દર 3.5% રહ્યો છે, જ્યારે ગયા વર્ષે આ દર 4.7% હતો. આ ચોમાસાની ઋતુ દરમિયાન સંવેદનશીલ વિસ્તારમાં 2,460 લોકોની 492 વેક્ટર કંટ્રોલ ટીમે રોગ સર્વેક્ષણ અને પોરાનાશક સઘન કામગીરી હાથ ધરી હતી. ડેન્ગ્યુના રોગને ધ્યાને રાખી રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારમાં અઠવાડિક પોરાનાશક કામગીરી પણ હાથ ધરાય છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઔષધીય વૃક્ષ અને છોડના વાવેતર માટે વિશેષ રૂચિ લે તે સમયની માંગ છે. આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના ગુજરાત રાજ્યના આગેવાનો સાથે ગાંધીનગરના રાજભવન ખાતે મુલાકાત દરમિયાન શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું. આ દરમિયાન રાજ્યપાલશ્રીએ આયુર્વેદના આહારશાસ્ત્રનું બાળકોને બાળપણથી જ શિક્ષણ અને સમજણ આપવા પર ભાર મૂક્યો હતો. આયુર્વેદની વિવિધ ચિકિત્સા પદ્ધતિ પર વૈજ્ઞાનિક સંશોધનો થવા જોઈએ. આયુર્વેદની પ્રેક્ટિસ કરતા વૈદ્ય આ માટે જરૂરી ડેટાબેઝ તૈયાર કરે અને આયુર્વેદથી થતી ચિકિત્સાનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તે માટે પણ રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદમાંથી ડોસાણી ગ્રુપ પાસેથી 10 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પકડી પાડવામાં આવ્યા છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આવકવેરા વિભાગે શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા કોલસો અને ન્યુટ્રી ફૂડના વ્યવસાય સાથે સંકળાયેલા ડોસાણી ગ્રુપની 3 કચેરી અને 3 રહેણાંકના સ્થળોને મળી કુલ 6 સ્થળ પર તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 2 કરોડ રૂપિયાની રોકડ અને 1 કરોડ 50 લાખ રૂપિયાના ઘરેણાં મળી આવ્યા હતા. ઉપરાંત ડોસાણી ગ્રુપની દુબઈમાં 5 કરોડ રૂપિયાની મિલકત હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. રાજ્ય વસ્તુ અને સેવા કર GST વિભાગે અમદાવાદમાં બંગારના વેપારીઓ પાસેથી 1 કરોડ 86 લાખ રૂપિયાની કરચોરી પકડી પાડી છે. સત્તાવાર યાદી મુજબ GST વિભાગની અન્વેષણ શાખાને મળેલી માહિતી અને આનુષાંગિક સંશોધનના આધારે 24 ડિસેમ્બરે અમદાવાદના બંગારના વેપાર સાથે સંકળાયેલા 2 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 300 ટનથી વધુનો બિનહિસાબી સ્ટોક અને વેચાણ જેવી કેટલીક અનિયમિતતા ધ્યાને આવી હતી. પાટણના સહસ્ત્રલિંગ સરોવરમાં અંદાજિત 1000 વર્ષ પહેલા જનહિતાર્થે પોતાના દેહનું બલિદાન આપનારા સંતવીર મેઘમાયાની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા આજે ₹5ની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી છે. પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે અમદાવાદની શાહીબાગ ટપાલ કચેરી ખાતે અમદાવાદના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી અને અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવની ઉપસ્થિતિમાં આ ટિકિટનું વિમોચન કરાયું હતું. इस बलिदानी संत पर जो है डाक टिकट जारी कर करके भारतीय डाक विभाग अपने को जो है गौरवान्वित महसूस करता है. ये डाक टिकट जो है ₹5 का है और ये डाक टिकट जो है सभी फिलैटलिक ब्यूरोज में जो है बिक्री के लिए जो है उपलब्ध कराया जा रहा है और इसके अलावा लोग इसको ई पोस्ट ऑफिस के माध्यम से भी इस डाक टिकट की जो है खरीद कर सकेंगे और इस डाक टिकट के साथ एक जो है प्रथम दिवस आवरण और इसके रूप में एक इन्फॉर्मेशन ब्राउचर भी जारी की गई है ताकि हमारे जो युवा लोग हैं जो हमारे स्टूडेंट्स हैं वो भी जो है फिलैटली के तमाम पहलुओं से जो है रूबरू हो सके. ઉલ્લેખનીય છે કે આ ટપાલ ટિકિટ માટે અમદાવાદના પૂર્વ સાંસદે વર્ષ 2022માં લોકસભામાં રજૂઆત કરી હતી. મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત વિજાપુર અને માણસા તાલુકાના પશુપાલકો સાથે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આત્મનિર્ભર પશુપાલકોને લક્ષ્યની સાથે હિતલક્ષી લાભ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે મિલકતોની આકારણી કરવાનું આયોજન હાથ ધરાયું છે. નગરપાલિકાના અધિકારી મિલકત ધારકોની મુલાકાત લઈ માહિતી એકત્રિત કરશે. ઉપરાંત કોઈ નાગરિકને આકારણી અંગે વાંધો હોય તો દસ્તાવેજી પુરાવા સાથે નગરપાલિકામાં રજૂઆત કરી શકશે. મિલકત ધારકોને આ કામગીરીમાં સહકાર આપવા નગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે. ભાવનગરની નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયના વિદ્યાર્થીની નયના સરવૈયા રણજી ટ્રોફી સમાન અંડર-23 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી પામ્યા છે. નયના સરવૈયાએ સંસ્કાર મંડળ ક્રિકેટ અકાદમીમાં વધુ તાલીમ લઈ રણજી ટ્રોફીની અંડર-23ની ટીમમાં સ્થાન સુનિશ્ચિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે બેચલર ઓફ આર્ટ્સના બીજા વર્ષમાં ભણતા નયના સરવૈયા 2 વર્ષથી આંતર વિશ્વવિદ્યાલયમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. વલસાડ અને નવસારી જિલ્લા લેઉવા પાટીદાર સમાજ દ્વારા 2 જાન્યુઆરીથી ક્રિકેટ કાર્નિવલ યોજાશે, જેમાં બંને જિલ્લાના 77 ગામના ખેલાડીઓ ઉપરાંત અન્ય લોકો પણ ભાગ લેશે. આ કાર્નિવલમાં 12 ટીમ 4 દિવસમાં કુલ 24 મેચ રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં નવા વર્ષ 2025ને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સઘન પોલીસ બંદોબસ્ત. રાજ્યમાં પોલીસ પરવાનગી વગર 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં ઘટાડો નોંધાયો. આવકવેરા વિભાગે અમદાવાદના ખાનગી સમૂહો પાસેથી 10 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહાર પકડી પાડ્યા અને સંતવીર મેઘમાયાની સ્મૃતિમાં ભારત
ભારત સરકાર દ્વારા આજે ₹5ની સ્મૃતિ ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.